પૈસાને 3 વ્યક્તિ વચ્ચે ગુણોત્તરમાં વેચવાના હોય એવો પ્રશ્ન હોય કે પછી અહીંયા જો કોયડાવાળા પ્રશ્ન આપેલા હોય, આ પ્રશ્ન આપણે એકદમ સરળ રીતે સમજ મેળવીએ. સૌથી પહેલા ક્વેશ્ચન એક આપેલો છે કે 20 પતંગની કિંમત છે 30 રૂપિયા હોય તો 2 કોડી પતંગની કિંમત કેટલી થાય? તો અહીંયા 20 ની કિંમત 30 આપેલી છે, પણ અહીંયા શબ્દ આવે છે કોડી. તો આ જે યાદ રાખવું પડશે શું કે 1 કોડી બરાબર કેટલા નંગ થાય છે? તો 20 નંગ થાય છે. ખ્યાલ આવ્યો? જે રીતે આપણે 1 કિલોમીટર બરાબર મીટર યાદ રાખીએ છીએ, કિલોગ્રામ બરાબર ગ્રામ યાદ રાખીએ છીએ, એમ આ માપ પણ યાદ રાખવું પડે. હવે આ ખ્યાલ આવી ગયો. અહીંયા 20 પતંગ આપેલા છે તો આવું ઊંધું કહેવાય કે 20 પતંગ છે એના બરાબર 1 કોડી થાય. જો 1 કોડીની કિંમત 30 રૂપિયા થઈ ગઈ. 2 કોડી લાવ્યો છે તો 2 ગુણ્યા કેટલો કરવાનો પડશે? ડાયરેક્ટ 30 એટલે 60 રૂપિયા. ખ્યાલ આવ્યો? ક્વેશ્ચન એકદમ ઇઝી, પરંતુ આજે કોડીનું માપ ખબર ના હોય તો આપણે જવાબ આપી શકીએ નહીં. ઓપ્શન ચેક કરીએ. જો ઓપ્શન નંબર એ થયો જવાબ. આગળ એ બી અને સી 3 વ્યક્તિ છે. એ બી સી 480 રૂપિયા 3/5/7. તો ગુણોત્તર આવ્યો ફરીથી. 3 ગુણોત્તર છે, પહેલો બીજો અને ત્રીજો. પહેલા નામ માટે પહેલો હોય એટલે જો 3 5 7 થઈ ગયો. એ માટે 3, બી માટે 5 અને સી માટે 7. આ ગુણોત્તરમાં વેચવાનું છે. શું વેચવાનું છે? 480 રૂપિયા. તો બી નો ભાગ કેટલો આવે? આપણે ત્રણેયનો ભાગ શોધી લઈએ. 2 ભાગ હું શોધીશ, 1 ભાગ તમારે શોધવાનો છે. પહેલા આપણે બી માટે લઈએ. તો બી નો ભાગ શોધવો હોય તો જો કરવાનું શું? 5 કરવાના છે. હવે આ ત્રણેયનું પ્લસ કરો. 3 + 5 + 7. જો 7 + 3 10, 10 + 5 15 થાય છે. છેદમાં મૂકી દો 15. ગુણાકાર કરો 480. ખ્યાલ આવ્યો? હવે જો 15 અહીંયા ભાગ ઉડાડીએ તો નથી ઉડાડતું, ડાયરેક્ટ જો 5 × 3 15 થાય છે. હવે 3 થી તો ભાગ ઉડશે. 3 × 1 3, 1 વચ્ચે 8, 3 × 6 18 અને 0 160. તો બી બરાબર 160 જવાબ થયો. જો ઓપ્શનમાં ડી આપેલો છે. હવે આપણે આ જે બી માટે શોધ્યું છે. હવે જો એ માટે શોધીએ તો એ બરાબર કેટલો ગુણોત્તર છે? 3 આપેલો છે. કરવાનું શું? 3/15 મૂકી દો. ગુણાકાર કરવાનું શેના જોડે? 480 જોડે. ખ્યાલ આવ્યો છે? ફરીથી જો 3 5 15, 5 અહીંયા ભાગ ઉડે છે. 5 9 45 થાય છે. 3 બાકી રહેશે. 5 6 30. એ બરાબર શું આવ્યો? 96. એવી જ રીતે સી માટે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. કેવી રીતે? સી નો ગુણોત્તર કયો છે? એ લખવાનો છે અંશની અંદર, છેદની અંદર મૂકવાના છે 15. ગુણાકાર કરવાનો છે 480 જોડે. સાદુરૂપ આપજો. જે જવાબ આવે છે કોમેન્ટમાં જણાવજો. હજુ એક દાખલો જોઈએ. 3 પાના ટાઈપ કરતા 15 મિનિટ લાગે છે. તો 56 પાના ટાઈપ કરતા કેટલો સમય લાગશે? જો કરવાનું શું? અહીંયા 3 પાના છે, 56 પાના છે. 3 માટે 15 મિનિટ લાગે છે. 1 માટે શોધવું હોય 15 ભાગ્યા કરી દે. 1 માટે શું મળે? 15/3 એટલે કે 5 મિનિટ. 1 પાનું ટાઈપ કરતા 15 મિનિટ થાય છે. ડાયરેક્ટ 56 ગુણ્યા કરી દેવાના 5. આપણે 56 પાના કરાવવાના છે. તો ડાયરેક્ટ કરવો તો પણ થાય. જો 50 નું કર્યો 5 × 5 25 250 થાય. 5 × 6 30 એટલે કે 280. ખબર પડી? 280 શું આવશે? મિનિટ. ઓપ્શન ચેક કરીએ તો ઓપ્શન નંબર 20 થયો જવાબ. આવી જ રીતે તમારે જો નવોદયની તૈયારી કરી તો કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગ શીખવું હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો.